વાલા મિત્રો, જીવનમાં આપણે ગમે તેટલા સારા કામો કર્યા હોય અથવા તો શૈતાની પરીક્ષણોનો સામનો કરતા હોઈએ, પણ જીવતા ઈશ્વર પરના વિશ્વાસ દ્વારા કે તેમના વચનો દ્વારા તે નથી કરતા તો આપણે સફળતા પ્રાપ્ત કરી શકતા નથી. તમે જાણો છો, જેમ દાઉદ રાજાએ ઈશ્વર પર ભરોસો રાખીને યહૂદીઓના કાયમી દુશ્મનોનો નાશ કર્યો કે તેમને તાબે કર્યા, તે પ્રમાણે આપણે આ આત્મિક યુદ્ધમાં શૈતાનના દુષ્ટ લશ્કરોની સામે યુદ્ધ કરીને તેમનો પરાજય કરવાનો છે. શું હું તે માટે તૈયાર છું? आज सवारे साध सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. કેમ છો દર્શક મિત્રો? બાઇબલ અભ્યાસના આ સ્તવન કાર્યક્રમમાં હું આપ સર્વને પ્રેમથી શુભેચ્છા પાઠવું છું. ઈશ્વરે માનવીને તમામ સજીવોમાંથી ઉત્તમ બનાવ્યો છે, તેથી જ આપણે બાકીના સર્જનો જેવા નથી. ઈશ્વરે આ પૃથ્વી પર જે કંઈ પણ બનાવ્યું છે તે બધું તેમણે માનવીને માટે બનાવ્યું છે. દાઉદ રાજા, જેમના જીવનોનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, તેઓ ઈશ્વરના આ અદ્ભુત કાર્યને વ્યક્ત કરે છે અને તેને માટે આભારી ભાવ દર્શાવે છે. આપણે ઇઝરાયેલ પ્રજાના ઇતિહાસમાં ઈશ્વરે કરેલા અદ્ભુત કામો દ્વારા આપણે આપણા સર્જનાર ઈશ્વરને જાણી શકીએ છીએ અને તેઓ આપણી પાસેથી શું ઈચ્છા રાખે છે તે સમજી શકીએ છીએ. આપણે ઈશ્વરને આપણા સીમિત જ્ઞાનથી નહીં પણ ઈશ્વરની રીત પ્રમાણે જાણવા જોઈએ, કારણ કે તેઓ આપણા સર્જનહાર છે, તેઓ આપણા સંચાલક છે. આપણે તેમને આપણા જ્ઞાન પ્રમાણે સ્વીકારી શકતા નથી. આપણે તેમને તેમના જ્ઞાન મુજબ સમજવાના છે, તો જ આપણે તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી શકીશું. આજે આપણે પહેલો કાળ વૃત્તાંત તેનો 18મો, 19મો અને 20મા અધ્યાયનો અભ્યાસ કરીશું, જેમાં દાઉદ રાજાએ કરેલા યુદ્ધો વિશે માહિતી આપવામાં આવી છે. આ પાઠનો મુખ્ય વિષય એ છે કે આપણી આસપાસ અનેક પ્રકારના દુશ્મનો છે અને આપણે કોઈ આદર્શ પરિસ્થિતિમાં જીવન જીવતા નથી. માટે આપણે આપણા શાંતિના સરદાર પ્રભુ ઈસુને શરણે જઈને એફેસી 6માં દર્શાવેલા સર્વ હથિયારો સજીને આ પૃથ્વી પરના આત્મિક યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવાનો છે. આપણો આત્મિક શત્રુ શૈતાન છે અને એફેસી 4 મુજબ આપણું યુદ્ધ શૈતાનની સત્તાઓ વિરુદ્ધ છે. તો ચાલો આપણે અભ્યાસમાં આગળ વધીએ. આજે આપણે બાઇબલમાં જે જૂના કરારના વિભાગમાં કાળ વૃત્તાંતનું પહેલું પુસ્તક છે, એના કુલ 3 અધ્યાયો એક સાથે જોવા માંગીએ છીએ. 18મો અધ્યાય, 19મો અધ્યાય અને 20મો અધ્યાય. એટલે જો તમારી પાસે બાઇબલ હોય તો કૃપા કરીને તમારું બાઇબલ તમારી સમક્ષ તમે ખુલ્લું રાખજો. કાળ વૃત્તાંતનું પહેલું પુસ્તક 18, 19 અને 20 અધ્યાયો. હવે તમે જોશો મિત્રો, તો કાળ વૃત્તાંતના પહેલા પુસ્તકના 18 થી 20 અધ્યાયોમાં આપણને દાઉદ રાજાના યુદ્ધોની તવારીખ જોવા મળે છે. આ તબક્કે કદાચ કોઈ ભાઈ કે કોઈ બહેનને એવો પ્રશ્ન થાય કે આપણે કાળ વૃત્તાંતના પુસ્તકનો અભ્યાસ ઈશ્વરના દ્રષ્ટિબિંદુ ઉપર ભાર મૂકતા જોઈ રહ્યા છીએ, ત્યારે એમાં વળી આ યુદ્ધો કઈ રીતે સમાવી શકાતા હશે? આ પ્રશ્નને ધ્યાનમાં રાખીને મિત્ર, હું તમારું ધ્યાન કેટલીક બાબતો તરફ ખેંચવા માંગુ છું. નવા કરારમાં તમે જુઓ મિત્ર, તો યાકૂબે એક વ્યવહારુ પ્રશ્ન પૂછ્યો છે.
તમારામાં લડાઈ અને ઝઘડા ક્યાંથી આવે છે? યાકૂબે માત્ર પ્રશ્ન જ પૂછ્યો નથી, એણે ઉત્તર પણ આપ્યો છે. જુઓ, યાકૂબે લખેલો પત્ર બાઇબલમાં નવા કરારના વિભાગમાં 4 અધ્યાય 1 અને 2 કલમ. શું કહે છે અહીંયા? તમારામાં લડાઈ અને ઝઘડા ક્યાંથી આવે છે? તમારા શરીરોની સાથે સતત લડાઈ કરતી તમારી મોજ શોખની વાસનાઓથી તે આવે છે. કેટલીક વસ્તુઓ મેળવવાની તીવ્ર ઝંખના તમારામાં હોય છે, પણ તે ન મેળવી શકવાથી તમે લડાઈને ઝઘડા કરો છો. તમારે જેની જરૂર છે તે તમે મેળવી શકતા નથી, કારણ તમે તે ઈશ્વર પાસે માગ્યું નથી. બીજા શબ્દોમાં જોઈએ મિત્ર, તો લડાઈ ઝઘડા અને યુદ્ધોની પાશ્ચાત ભૂમિકા મનુષ્યના પાપી હૃદયમાં રહેલી છે. એટલે આ બધાનું મૂળ મનુષ્યનું પાપી હૃદય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા ત્યારે એમણે શું કહ્યું હતું? જુઓ, લૂક અનુસાર શુભ સંદેશ છે એના 11મા અધ્યાયની તમે 21 અને 22 કલમ જુઓ તો ત્યાં કહે છે કે બળવાન માણસ શસ્ત્રસજ્જ થઈ પોતાના ઘરને સાચવતો હોય તો તેની માલ મિલકત સહી સલામત રહે છે. પણ જ્યારે તેનાથી વધારે બળવાન માણસ તેના પર હુમલો કરી તેને હરાવે ત્યારે જે શસ્ત્રો પર તે આધાર રાખતો હતો તે ઉતારી લે છે અને લૂંટેલી મિલકત વહેંચે છે. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આવું શા માટે કહ્યું? એટલા માટે કે દુશ્મનો આસપાસ ઉપસ્થિત છે. આ અધ્યાયોમાં મિત્ર 18, 19 અને 20 અધ્યાયો કાળ વૃત્તાંતનું પહેલું પુસ્તક, એમાં દર્શાવેલા રાષ્ટ્રો ઇઝરાયેલી પ્રજાના કાયમી દુશ્મનો હતા. અને જ્યારે પણ ઇઝરાયેલી રાષ્ટ્ર નબળું પડતું ત્યારે એ લોકો ઇઝરાયેલી રાષ્ટ્ર ઉપર હુમલા કરતા હતા. હવે તમે મિત્ર જો બાઇબલ તમારી પાસે હોય તો કૃપા કરીને કાળ વૃત્તાંતનું પહેલું પુસ્તક 18મો અધ્યાય પહેલી 4 કલમો જોશો. મારા બાઇબલમાં 382 નંબરનું પૃષ્ઠ છે. ખેર, કાળ વૃત્તાંતનું પહેલું પુસ્તક 18મો અધ્યાય પહેલી 4 કલમો જુઓ શું કહે છે. દાઉદે ફલિસ્તીઓને મારીને તેઓને વશ કર્યા ને તેમના હાથમાંથી ગાથ તથા તેના કસ્બાઓ લઈ લીધા. વળી તેણે મોઆબને હરાવ્યો. મોઆબીઓ દાઉદના તાબેદાર થઈ તેને ખંડણી ભરવા લાગ્યા. સોહાબનો રાજા હદાર એઝેર ફ્રાત નદી ઉપર પોતાનો જય સ્તંભ ઊભો કરવા સારું જતો હતો. તે વખતે દાઉદે તેને હમાથ આગળ હરાવ્યો. દાઉદે તેની પાસેથી 1000 રથ, 7000 સવારો અને 20,000 પાયદળ સિપાઈઓ લઈ લીધા. તેણે રથોના સર્વ ઘોડાઓની નસો કાપી નાખી, પણ તેઓમાંથી 100 રથોને માટે જોઈતા ઘોડા રાખ્યા. રાજા દાઉદે શા માટે ઘોડાઓનો નાશ કર્યો? શા માટે રાજા દાઉદે આ ઘોડાઓનો નાશ કર્યો? એનું કારણ છે મિત્ર, એનું કારણ એ છે કે ઈશ્વરે એમના લોકને સૂચના આપી હતી કે તેમણે ઘોડાઓ અને પત્નીઓ વધારવી નહીં. પાછળથી દાઉદનો દીકરો સુલેમાન, એ સુલેમાને ઘોડાનો વેપાર કર્યો, પણ દાઉદે નહોતો કર્યો. હવે આ બધી ચીજ વસ્તુ યુદ્ધમાંથી મળેલ લૂંટ હતી. હું માનું છું મિત્ર કે દાઉદ મૃત્યુ પામ્યો ત્યાં સુધી ઇઝરાયેલ રાષ્ટ્રએ સોનાના બજાર ઉપર પોતાનો અંકુશ મેળવી લીધો હતો. યરૂશાલેમમાં સોનું જ સોનું હતું. હવે 7મી અને 8મી કલમ જુઓ. કાળ વૃત્તાંતનું પહેલું પુસ્તક એનો 18મો અધ્યાય 7મી અને 8મી કલમ જુઓ શું કહે છે. હઝાર એઝેરના સેવકોએ સોનાની ઢાલો સજેલી હતી. તે લઈને દાઉદ યરૂશાલેમમાં લાવ્યો. હદાર એઝેરના ટિબહાથ તથા કુન નગરોમાંથી તેણે પુષ્કળ પિત્તળ મેળવ્યું. સુલેમાને તે વડે પિત્તળનો હોજ, સ્તંભો તથા પિત્તળના વાસણો બનાવ્યા. હવે તમે જુઓ, સુલેમાન રાજાએ જે સાધન સામગ્રી વડે ઈશ્વરનું મંદિર બાંધ્યું એનો સંગ્રહ રાજા દાઉદે કર્યો હતો. અને હવે આ પછી આપણે જોઈએ છીએ મિત્ર, તો દાઉદ રાજાએ જે શત્રુને હરાવ્યો એ હમાથના રાજાનો પણ શત્રુ હતો, અને એટલે હમાથનો રાજા એની કદર રૂપે રાજા દાઉદ ઉપર ભેટ સોગાદો મોકલે છે. 18મા અધ્યાયની 11મી કલમ જુઓ. વળી જે સોનું રૂપું સર્વ પ્રજાઓ પાસેથી એટલે અદોમ પાસેથી, મોઆબ પાસેથી, આમ્મોન પુત્રો પાસેથી, ફલિસ્તીઓ પાસેથી તથા અમાલેક પાસેથી તે લાવ્યો હતો, તેની સાથે એ પણ દાઉદ રાજાએ યહોવાને અર્પણ કર્યું. ઇઝરાયેલી રાષ્ટ્ર નબળું હતું ત્યારે આ બધી જ પ્રજાઓએ તેની વિરુદ્ધ યુદ્ધો કર્યા હતા. પરંતુ હવે તમે જુઓ, ઇઝરાયેલના આ બધા જૂના દુશ્મનો પર રાજા દાઉદને વિજય આપવામાં આવે છે. ઈશ્વરના બાળક સામે પણ મિત્ર આજે દુશ્મનો છે. એફેસી લોકોને લખેલા પત્રના 6 અધ્યાયમાં આપણને કહેવામાં આવ્યું છે કે ઈશ્વરે આપેલા શસ્ત્રો ધારણ કરો. સાંભળો બરાબર, ઊંઘી ના જતા, સાંભળો બરાબર. ઈશ્વરે આપેલા શસ્ત્રો ધારણ કરો. આપણા દુશ્મનો રક્ત અને માંસના બનેલા નથી. અરે આપણો શત્રુ તો
આત્મિક શત્રુ છે. જુઓ, એફએસી લોકોને લખેલો પત્ર 6 અધ્યાય 12મી કલમમાં શું કહે છે? આપણે માનવીઓની વિરુદ્ધ લડાઈ કરતા નથી, પણ સ્વર્ગીય દુનિયામાં જે દુષ્ટ આત્મિક સત્તાઓ છે, એટલે અધિકારીઓ, અધિપતિઓ અને અંધકારની શક્તિઓ, તેમની સામે લડાઈ કરે છે. તેથી ઈશ્વરના શસ્ત્રો હમણાં જ સજી લો. અને પછી તમે જુઓ તો કેટલા અદ્ભુત શસ્ત્રો આપણને આપવામાં આવ્યા છે. તમારા પગના જોડા તરીકે શાંતિનો શુભ સંદેશ જાહેર કરવાની તત્પરતા પહેરો. તમારી કમર પર સત્યને પટ્ટા તરીકે સજ્જડ બાંધી રહો અને બખ્તર તરીકે ન્યાય પણ ઉપેરો. દુષ્ટે મારેલા સળગતા તીર હોલવી નાખવાને તેની તમે કહે છે કે વિશ્વાસને ઢાલ તરીકે ધારણ કરો અને પવિત્ર આત્માએ આપેલી ઈશ્વરના વચનરૂપી તલવારને હાથ ધરો. અદ્ભુત એવા શસ્ત્રો છે મિત્ર. તમે અને હું મિત્ર આ પરિસ્થિતિમાં છીએ, અને એટલે જ વિશ્વાસી આજે પાપ સાથે સમાધાન કરી શકે નહીં. વિશ્વાસી તરીકે આપણે સત્યના પક્ષમાં જ ઊભા રહેવું પડે. ઘણા બધા લોકો ઈશ્વરના વચનો ઉપર અઢેલવાને બદલે ધારણાઓ ઉપર પલાઠી વાળીને બેસી જાય છે. ધારણાઓ કરીને અરે ભાઈ, આપણા શત્રુઓ તો આત્મિક છે અને આપણે તેમના પર વિજય મેળવવો જ જોઈએ, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા માટે એ વિજય હાંસલ કરેલો છે, પ્રાપ્ત કરેલો છે. વારું, હવે આપણે જોઈએ તો કાળવૃતાંતના પહેલા પુસ્તકના 19મા અધ્યાયમાં એક ઘટના એવી છે જે ઈશ્વરની રમૂજ પ્રદર્શિત કરે છે. હવે એ ઘટના એ પણ દર્શાવે છે કે દાઉદ રાજાનો સ્વભાવ તામસી હતો, ઉગ્ર હતો, અને એમ છતાં એ શાંતિમાં રહેવાનો પ્રયત્ન કરતો હતો. તમે 19મા અધ્યાયની પહેલી કલમ જોશો મારી સાથે સાથે? અહીં લખ્યું છે કે આમ્મોનિયોનો રાજા નાહાશ મરણ પામ્યો અને તેની જગ્યાએ તેનો પુત્ર ગાદીએ બેઠો. હવે આમ્મોનિયો એ ઇઝરાયેલી લોકોના દુશ્મનો હતા. દાઉદ રાજા એમની સાથે યુદ્ધ કરવા માંગતો નહોતો. હવે 18મા અધ્યાયમાં આપણે જોઈ ગયા મિત્ર કે આપણે ઈશ્વરના હથિયારોથી સજ્જ થવાની જરૂર છે. શા માટે? કૂચ કરવા માટે ના, ઈશ્વરના શસ્ત્રો સજીને અડીખમ ઊભા રહેવા માટે. આ બહુ જ મહત્વનો મુદ્દો છે. ઈશ્વરના જૂજ લોકો જ અડીખમ ઊભા રહેતા હોય છે. જૂના સમયમાં દાઉદ પ્રત્યે દર્શાવાયેલ ભલાઈના પ્રત્યુત્તરમાં રાજા દાઉદ હાનૂન ઉપર દિલાસાનો હવે સંદેશો પાઠવે છે. ઝરણામાં જેમ આખો સાગર સમાય નહીં, પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં, પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. ઝરણામાં જેમ આખો સાગર સમાય નહીં, પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં, ઈસુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. જુઓ બીજી કલમ શું કહે છે? દાઉદે કહ્યું કે હું નાહાશના પુત્ર હાનૂન પર કૃપા રાખીશ, કેમ કે તેના બાપે મારા પર કૃપા રાખી હતી, માટે તેણે તેના બાપના મૃત્યુ સંબંધી તેને દિલાસો દેવા સારું માણસો મોકલ્યા. દાઉદના સેવકો હાનૂનને દિલાસો દેવા સારું આમ્મોનિયોના દેશમાં તેની પાસે ગયા. હવે તમે જુઓ મિત્ર શું થાય છે. જુઓ, ધ્યાનથી જોજો. ત્રીજી કલમ. પણ આમ્મોનિયોના આગેવાનોએ હાનૂનને કહ્યું કે શું તું એમ ધારે છે કે તારા પિતાના સન્માર્થે દાઉદે તારી પાસે દિલાસો દેનારાઓને મોકલ્યા છે? શું તેના ચાકરો દેશની તપાસ કરવા, તેને પાયમાલ કરવા તથા દેશની બાતમી કાઢવા સારું તારી પાસે નથી આવ્યા? આમ્મોનિયોના આગેવાનોએ રાજા દાઉદના માણસો ઉપર બહુ જ ગંભીર આરોપ મૂક્યો મિત્ર. એ લોકોએ કહ્યું કે દાઉદ તારો મિત્ર નથી,
એ તારા પિતાનો પણ મિત્ર નહોતો. દાઉદે મોકલેલા આ માણસો જાસૂસો છે એવું આ રાજાને એના સરદારો કહે છે. પણ હવે તમે જુઓ કે દાઉદના પ્રતિનિધિઓ સાથે આ લોકો કેવો વર્તાવ કરે છે. 4 કલમ 19મા અધ્યાયની અહીં લખ્યું છે 4 કલમમાં, તેથી હાનૂને દાઉદના સેવકોને પકડીને તેઓના માથા મુડાવ્યા ને તેઓના જામા વચમાંથી કમર સુધી કાપી નાખીને તેઓને પાછા મોકલી દીધા. હવે માથા મુડવા એ યહૂદી વ્યક્તિ માટે બહુ જ અપમાનજનક એવી બાબત હતી મિત્ર. યહૂદી વ્યક્તિએ પણ એની દાઢી કાપવાની નહોતી, અને આ પછી દાઉદના પ્રતિનિધિઓનું હળાહળ અપમાન કરવા માટે એ લોકોએ તેમના વસ્ત્ર પણ કાપી નાખ્યા. જરા કલ્પના કરો મિત્ર કે દાઉદના પ્રતિનિધિઓને કેવું લાગ્યું હશે. હવે આ પ્રકારનું અપમાન સહન કરી શકાય નહીં, સહેજ પણ સહન ના કરી શકાય. અને રાજા દાઉદ એ તો તામસી પ્રકૃતિનો હતો. 5મી કલમ જુઓ. તે પુરુષોના કેવા હાલ કર્યા છે તેની ખબર કોઈએ જઈને દાઉદને આપી, અને તેણે તેઓની સામે માણસોને મોકલ્યા, કેમ કે તેમને ઘણી શરમ લાગતી હતી. રાજાએ તેમને કહાવ્યું કે તમારી દાઢી વધતા લગી તમે યરીખોમાં રહો ને પછીથી મારી પાસે આવજો. આ લોકોની હાલત એટલી કફોડી હતી કે એ લોકો યરૂશાલેમમાં પણ પાછા ફરી શકે એમ નહોતા, અને એટલે દાઉદ રાજા એમને મળવા યરીખો જાય છે. દાઉદ રાજાએ તેઓને કહ્યું કે તેમની દાઢી વધે નહીં ત્યાં સુધી તેમણે યરીખો શહેરમાં રહેવું. હવે દાઉદના પ્રતિનિધિઓ સાથે અમ્મોની લોકોએ જે વર્તાવ કર્યો હતો એ સંબંધી રાજા દાઉદે જે કહ્યું એની વાત અમ્મોનીઓ સુધી પહોંચી ગઈ. જુઓ 6 કલમ અહીં લખ્યું છે. 6 કલમ જુઓ શું કહે છે 6 કલમમાં. 5મી કલમથી જોઈએ. તે પુરુષોના કેવા હાલ કર્યા છે તેની ખબર કોઈએ જઈને દાઉદને આપી, અને તેણે તેઓની સામે માણસોને મોકલ્યા, કેમ કે તેમને ઘણી શરમ લાગતી હતી. રાજાએ તેમને કહાવ્યું કે તમારી દાઢી વધતા લગી તમે યરીખોમાં રહો ને પછીથી મારી પાસે આવજો. હવે 6 કલમ જુઓ. આમોનીઓએ જોયું કે તેઓ દાઉદની નજરમાં ધિક્કાર પાત્ર થયા હતા, ત્યારે હાનૂને તથા આમોનીઓએ અરામ નાહરાઈમમાંથી, અરામ માખાહમાંથી તથા સોબાહમાંથી પોતાને માટે રથો તથા સવારો ભાડે રાખવા સારું 1000 તાલંત રૂપું મોકલ્યું. યુદ્ધ કરવાની પહેલ દાઉદ રાજાએ કરવી જોઈતી હતી, પણ તમે જુઓ મિત્ર, એને બદલે આમ્મોની લોકોનો આ નવો રાજા હાનૂન ઇઝરાયેલી લોકો સાથે યુદ્ધ કરવાની પહેલ કરે છે. એ બતાવવા માંગતો હતો કે તે દાઉદને હરાવી શકશે, અને એટલે દાઉદનો પરાજય કરવા માટે એણે અરામના લશ્કરને ભાડે રાખ્યું. હવે દાઉદ રાજાને આ સમાચાર મળતા જ એ સામા પગલા ભરવા માંડ્યો. 19મા અધ્યાયની 8 થી 10 કલમો જોઈશું. 8 થી 10 કલમો. દાઉદે એ સાંભળ્યું ત્યારે એણે યોઆબને આખા સૈન્ય સહિત મોકલ્યો. આમ્મોનીઓએ બહાર આવીને નગરના દરવાજાની પાસે વ્યૂહ રચ્યો. જે રાજાઓ તેની કુમકે આવ્યા હતા તેઓ રણક્ષેત્રમાં એક બાજુએ ઊભા રહ્યા હતા. હવે યોઆબે જોયું કે પોતાની સામે આગળ તથા પાછળ વ્યૂહ રચાયો છે, ત્યારે તેણે ઇઝરાયેલના સર્વ ચૂંટી કાઢેલા સૈનિકોમાંથી કેટલાકને પસંદ કરીને અરામીઓની સામે વ્યૂહ રચ્યો. અરામીઓ પાસે તો શ્રેષ્ઠ સૈન્ય હતું, અને એટલે યોઆબે પોતાના જવાનોમાંથી સર્વશ્રેષ્ઠ જવાનોને અરામીઓ સાથેના વ્યૂહમાં ગોઠવ્યા. અરામીઓ ઉત્તર દિશામાંથી ચડી આવ્યા હતા અને આમ્મોનીઓ દક્ષિણમાંથી ચડી આવ્યા હતા. હવે આપણે 11 અને 12 કલમો જોઈએ. બાકીના લોકોને તેણે પોતાના ભાઈ અબીશાયની સરદારી તળે સોંપ્યા, ને તેઓએ આમ્મોનીઓની સામે વ્યૂહ રચ્યો. તેણે કહ્યું કે જો મને અરામીઓ હરાવે તો તું મને સહાય કરજે, પણ જો તું આમ્મોનીઓથી હારી જાય તો હું તને સહાય કરીશ. હિંમત રાખજે, હિંમત રાખજે. યોઆબની વ્યૂહરચના કેટલી બધી સરસ હતી એ તમે જોયું મિત્ર. એણે પોતાના ભાઈ અબીશાયને કહ્યું કે જો તે હારતો હશે તો પોતે તેની કુમકે આવશે, અને પોતે હારતો હોય તો એના ભાઈ અબીશાયે તેની કુમકે આવવું. તેઓ પોતાના જવાનોને ભારે હુમલાના સ્થળોમાં કેન્દ્રિત કરવાના હતા. હવે 13મી અને 14મી કલમ કહે છે કે હિંમત રાખજે, હિંમત રાખજે, અને આપણા લોકને માટે તથા આપણા દેવના નગરોને માટે આપણે બહાદુરી બતાવીએ, પછી યહોવાને જેમ સારું લાગે તેમ તે કરો. એ પ્રમાણે યોઆબ તથા તેની સાથેના સૈનિકો અરામીઓની સામે લડવા સારું નજીક ગયા, એટલે તેઓ તેમની આગળથી નાઠા. આ યોઆબ તો એક શ્રેષ્ઠ સેનાપતિ હતો. એને દાઉદ દ્વારા યુદ્ધની તાલીમ મળી હતી. તે અને દાઉદ એ સમયના સર્વશ્રેષ્ઠ યોદ્ધાઓ હતા. 15મી કલમ શું કહે છે? આમ્મોનીઓએ જોયું કે અરામીઓ નાઠા છે, ત્યારે તેઓ પણ યોઆબના ભાઈ અબીશાયની આગળથી નાસીને નગરમાં પેસી ગયા. પછી યોઆબ યરૂશાલેમ પાછો આવ્યો. યોઆબ અહેવાલ આપવા માટે યરૂશાલેમ પાછો આવ્યો. 16મી કલમ શું કહે છે? અરામીઓએ જોયું કે ઇઝરાયેલથી આપણે હારી ગયા છીએ, ત્યારે તેઓએ કાસદો મોકલીને નદીની પેલે પાર જે અરામીઓ હતા તેઓને હદાર એઝેરના સૈન્યના સરદાર શોફાખની સરદારી નીચે તેડાવ્યા. દુશ્મનોએ વધારે કુમક મંગાવી લીધી. 17 થી 19 કલમ જુઓ. દાઉદને એની ખબર મળી.
એટલે તે સર્વ ઇઝરાયેલને એકઠા કરીને યર્દન ઉતર્યો અને તેઓ જ્યાં હતા ત્યાં જઈ પહોંચીને તેણે તેઓની સામે વ્યૂહ રચ્યો. જ્યારે દાઉદ અરામીઓની સામે વ્યૂહ રચી રહ્યો હતો ત્યારે તેઓએ તેની સામે યુદ્ધ કર્યું. ઇઝરાયેલે અરામીઓને નસાડ્યા અને દાઉદે અરામના 7,000 રથમાંના યોદ્ધાઓને તથા 40,000 પાયદળ સિપાહીઓને મારી નાખ્યા. કેવી આ ભયંકર બાબત છે, 40,000 પાયદળ સિપાહીઓ. પછી કહે છે ને તેમના સેનાપતિ શૌફાખને પણ મારી નાખ્યો. જ્યારે હદાર એઝરના ચાકરોએ જોયું કે પોતે ઇઝરાયેલને હાથે હાર ખાધી છે ત્યારે તેઓએ દાઉદની સાથે સલાહ કરીને તેના તાબેદાર થયા. ત્યાર પછી ફરીથી કદી અરામીઓને અમ્મોનીઓને સહાય કરવાની ઈચ્છા થઈ નહીં. રાજા દાઉદ યુદ્ધ કરવા માંગતો નહોતો મિત્ર. યાદ રાખો કે આપણે આ અભ્યાસમાં ઈશ્વરના દ્રષ્ટિબિંદુને ધ્યાનમાં રાખીને આગળ વધી રહ્યા છીએ મિત્ર. અને ઈશ્વર બહુ જ સ્પષ્ટ કરે છે. દાઉદ રાજા આમોનીઓ સાથે સુલે શાંતિમાં રહેવા માંગતો હતો અને એ એમની સાથે યુદ્ધ કરવા માંગતો નહોતો. જ્યારે એણે જોયું કે એની વિરુદ્ધ મોટું લશ્કર તૈયાર કરી રાખવામાં આવ્યું છે ત્યારે તેણે યોઆબ સેનાપતિને લશ્કર સાથે દુશ્મનો સામે પ્રથમ વખત મોકલ્યો. પણ એથી યુદ્ધનો અંત આવ્યો નહીં. દુશ્મને પોતાની સહાય માટે વધારે કુમક મંગાવી અને ફરી ઇઝરાયેલી લોકો ઉપર ચડી આવ્યા. આ લોકો હવે આ વખતે દાઉદ રાજા પોતે સૈન્ય સાથે યુદ્ધ કરવા ગયો. હવે 20મા અધ્યાયમાં આપણે જોઈએ તો દાઉદના યુદ્ધના વિભાગનો અંત આવે છે. ઇઝરાયેલના કાયમી અને પ્રખર દુશ્મનો ખાસ કરીને આમોનીઓ અને પલિસ્તીઓ હતા. 20મા અધ્યાયની પહેલી કલમ કહે છે કે નવું વર્ષ બેસતા જ્યારે રાજાઓ યુદ્ધ કરવા નીકળે છે તે વખતે યોઆબ સૈન્ય લઈને નીકળ્યો ને આમોનિયાના દેશને ખેદાન મેદાન કરી મૂકીને રાબ્બાહ જઈને તેણે તેને ઘેરો ગાલ્યો. પણ દાઉદ યરૂશાલેમમાં રોકાયો. યોઆબે રાબ્બાને સર કરીને તેને પાયમાલ કર્યું. એવું લાગે છે મિત્ર કે આ કિસ્સામાં યોઆબ યુદ્ધખોર વ્યક્તિ છે. જો કે એવું હશે પણ આપણે એ યાદ રાખવું જરૂરી છે કે રાજા દાઉદે આમોનીઓના નવા રાજા તરફ મૈત્રીનો હાથ લંબાવ્યો હતો. યાદ આવ્યું? પણ એણે શું કર્યું? એણે તો દાઉદ રાજાનું અપમાન કર્યું હતું અને દાઉદ રાજાની સામે એણે યુદ્ધ છેડ્યું હતું. અને એટલે એ યુદ્ધ હજી આગળ ચાલી રહ્યું છે. શત્રુ સાથે સમાધાન થઈ શકે નહીં. ભ્રષ્ટતા અને દુષ્ટતાની સાથે, ભૂંડાઈની સાથે કેવી રીતે સમાધાન થઈ શકે? 3જી કલમ તમે જુઓ શું કહે છે અહીંયા. દાઉદે તેઓના રાજાનો મુગટ તેના માથા પરથી ઉતારી લીધો અને તેનું વજન 1 તાલંત સોનાનું માલુમ પડ્યું. તેમાં હીરા માણેક જડેલા હતા ને દાઉદને માથે તે મૂકવામાં આવ્યો ને નગરમાંથી પુષ્કળ લૂંટ લઈને તે બહાર આવ્યો. પછી તમે જુઓ તો 3જી કલમ કહે છે કે તેના લોકોને બહાર લાવીને તેણે તેઓની પાસે કરવતો વડે, લોઢાની પંચેટીઓ વડે તથા કુહાડીઓ વડે કામ કરાવ્યું. 4 થી 6 કલમો તમે જુઓ મિત્ર તો ત્યાં લખ્યું છે પછી પલિસ્તીઓની સાથે ગેઝેરમાં વિગ્રહ જાગ્યો. એ પ્રસંગે હુશાથી સિબ્બખાએ રફાઈઓમાંના સિપાઈ મારી નાખ્યો અને પલિસ્તીઓને વશ કર્યા. વળી તેમની સાથે ફરીથી વિગ્રહ ચાલ્યો. યાઈરના પુત્ર એલ્હાનાને ગિત્તી ગોલિયાથના ભાઈ લાહમીને મારી નાખ્યો. એના ભાલાનો દાંડો વણકરની તોર જેવો હતો. ગાથમાં ફરીથી વિગ્રહ થયો ત્યારે એક મોટો કદાવર પુરુષ હતો. તેને દરેક હાથે તથા પગે 6 એટલે એકંદર 24 આંગળા હતા. તે પણ રફાઈઓમાંનો હતો. આ પલિસ્તી લોકો સામેના યુદ્ધ દરમિયાન ગોલિયાથ જેવા 3 કદાવર પુરુષોને દાઉદ અને તેના માણસોએ મારી નાખ્યા મિત્ર. અલબત્ત દાઉદે એક જુવાન છોકરા તરીકે ગોલિયાથનો સંહાર કરવાની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. દાઉદ રાજાના સમગ્ર જીવનકાળ દરમિયાન ઇઝરાયેલના કાયમી અને કટ્ટર શત્રુ તરીકે પલિસ્તીઓ પલાઠી વાળીને બેસી ગયા નહોતા. અરે વિશ્વાસીઓનો શત્રુ પણ કટ્ટર છે અને એ કદી પણ પલાઠી વાળીને બેસી રહેતો નથી મિત્ર. આપણું યુદ્ધ તો ભ્રષ્ટ આત્મિક શક્તિઓ સામે છે. જો તમે ઈશ્વરનું બાળક છો તો યાદ રાખો મિત્ર, તમે ઈશ્વરના સૈનિક છો જ. એ જ કારણસર આપણને ઈશ્વર જે શસ્ત્રો આપે છે એ ધારણ કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. અગાઉ મેં તમને નવા કરારના વિભાગમાં એફએસી લોકોને લખેલા પત્રના 6 અધ્યાયની કેટલીક કલમો વાંચી સંભળાવી હતી. એમાં બહુ જ સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું હતું કે ઈશ્વર જે શસ્ત્રો આપે છે તે ધારણ કરી લો. તમે મિત્ર જો વિશ્વાસી છો તો તમને ગમે કે ના ગમે પણ તમે યુદ્ધમાં સંડોવાઈ ગયા છો. જ્યાં સુધી દુનિયામાં દુષ્ટતા છે, ભ્રષ્ટતા છે, ભૂંડાઈ છે, ત્યાં સુધી યુદ્ધ તો ચાલુ રહેશે જ. અને એટલે વિશ્વાસી તરીકે મારે અને તમારે ઈશ્વરે આપેલા શસ્ત્રો ધારણ કરીને ભૂંડાઈનો, ભ્રષ્ટતાનો, દુષ્ટતાનો સામનો કરવાનો છે. એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન. મિત્રો, આજના અભ્યાસમાં આપણે જોઈ ગયા કે દુશ્મનોને દરેક દિશામાં હરાવવામાં રાજાના ઈશ્વર પરના વિશ્વાસની ગણતરી કરવામાં આવી છે. કદાચ આ સમયોમાં આપણા માટે પણ આવું બની શકે ખરું ને?
આજના પાઠમાં ઈશ્વરના વિશ્વાસુપણાની નોંધ લેવામાં આવી છે. આત્મિક આગેવાનો હંમેશા ઈશ્વરના વચનો પર ભરોસો કરવા અને તેને આધીન થવાનો વિશ્વાસ ધરાવે છે. દાઉદ રાજા ઈશ્વરની ઈચ્છા અને ભવિષ્યવાણીઓને પરિપૂર્ણ કરવા માટે તેમના પારિવારિક સંબંધોનું બલિદાન આપે છે. તેમ મિત્રો, આજે આત્મિક આગેવાનો ઈશ્વરની સેવા કરવા માટે પોતાની વ્યક્તિગત બાબતોનું બલિદાન આપે તો કેવું સારું. દાઉદ રાજા ઈશ્વરના સામર્થ્ય પર ભરોસો રાખીને વિજયો પ્રાપ્ત કરતો હતો, પોતાના લશ્કર કે પોતાના બળ પર નહીં. તેથી આત્મિક આગેવાનો પોતાના જ્ઞાન કે ડહાપણ પર ભરોસો કરવાને બદલે ઈશ્વર પર વિશ્વાસ દ્વારા આત્મિક યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરે તો કેવું સારું. શું હું કે તમે આજે એ પ્રમાણે કરીએ છીએ? મિત્રો, બીજું ખાસ જણાવવાનું કે દાઉદ રાજાને દરેક જગ્યાએ ઈશ્વરે યુદ્ધમાં વિજય અપાવ્યો અને તે દ્વારા ઈશ્વરે દાઉદની પ્રતિષ્ઠા વધારી. દાઉદ રાજાએ પણ ગીતો અને સ્તુતિ આરાધના દ્વારા ઈશ્વરને માન, મહિમા અને ગૌરવ આપ્યા. આજે આપણે જો આત્મિક આગેવાનો છીએ તો સ્તુતિ આરાધના દ્વારા ઈશ્વરને મહિમા આપવો જોઈએ, પોતાની જાતને નહીં. યાદ રાખો દર્શક મિત્રો, ઈશ્વર આપણા સર્જનહાર છે, તેમની સ્તુતિ આરાધના કરવી જોઈએ. આ બાબત સમજવા ઈશ્વર તમને સહાય કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુજી, તમે અમને મદદ કરો કે અમે પૂરેપૂરી નમ્રતાથી તમને આધીન થઈ જઈએ અને અમે તમારી સ્તુતિ અને આરાધના કરનારા બાળકો બનીએ. પવિત્ર પ્રભુ, અમારા દરેક દર્શક મિત્રોને આ પ્રમાણે કરવા તમે મદદ કરો. અમારા દરેક દર્શક મિત્રોની સર્વ જરૂરિયાતોને તમે પરિપૂર્ણ કરો. વાલા પ્રભુ, અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વાલા દર્શક મિત્રો, અમને ખબર છે કે આ કાર્યક્રમ આપ દરરોજ નિહાળી રહ્યા છો. તમારામાંથી ઘણા બધા અમારો સંપર્ક પણ કરે છે, પણ જો તમે સંપર્ક કર્યો નથી તો એક ફોન કરીને અમારો સંપર્ક કરશો. અમે આપના ફોનની રાહ જોઈ રહ્યા છીએ અને અમારા પ્રતિનિધિ આપના માટે પ્રાર્થના કરવા આતુર છે. ઈશ્વર આજે આપને સંભાળે અને આપની રક્ષા કરે, આપને સર્વ દિશાઓમાં મદદ કરે. એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે નાથાનને. આજનો પ્રશ્ન છે, દરેક વિશ્વાસીએ કોની સાથે સમાધાન કરવાનું નથી? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.